जय श्री कृष्ण। जो आपणे आ बटन टाकवानुं छे शर्टमां अने डिजाइन करवानी छे बटनमां आवी रीतना बटन मूकवानुं छे अने आपणे सोय काढी अने दोरो खेंची लेवानो छे। हवे आमां आपणे आवी रीतना करवानुं छे। अहींयाथी आपणे दोरो नीचे जवा देवानो छे पण ज्यां आपणे आ दोरो लीधो छे एनी अंदर थईने ज पाछो आपणे बहार काढवानो छे। एना हिंचकाणामां दोरो बहार काढी लेवानो छे आवी रीते अने खेंची लेवानो छे। हवे आपणे एनी सामेना काणामां जवा देवानुं छे आवी रीते। आखो विडियो जोवानो, आखो विडियो जोशो तो तमने समजाशे। जो काणामां नाख्युं अने दोरो खेंची लीधो। दयाबेनનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો। તમારા બધાથી થઈ શકે એટલો સપોર્ટ કરજો। હવે આપણે આ કાણામાં નાખવાનું છે નીચેથી સોય। જો આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે હળવેથી। અને હવે આપણે આ વચ્ચેનું જે આ પેલું કાણું છે એની અંદર સોય નાખી દેવાની છે આવી રીતે। અહીંયાથી સોય નાખવાની છે અને નીચેથી ખેંચી લેવાની છે। હવે આપણે આ એક બાકી હતું એમાં સોય નાખી દીધી છે અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। જો દોરો ખેંચી લીધો અને આપણે આ વચ્ચેનામાં જેમાં નાખ્યું એમાં જ પાછી સોય નાખી દેવાની છે આવી રીતે અને નીચે દોરો ખેંચી લેવાનો છે। જો આપણી કેવી સરસ ડિઝાઇન થઈ ગઈ છે। હજુ આના ઉપર આપણે મોતી દાણો બીજા કલરથી કરવાનો છે। એક અને બે આંટા લીધા અને આવી રીતના આમાં સોય નાખી દેવાની છે, ખેંચી લેવાની છે। આવી રીતના નીચે ખેંચી લીધી એટલે એક દાણો પડી ગયો છે। હવે આપણે બીજો દાણો પાડીશું। જો આવી રીતના દોરો પકડવાનો, એક અને બે આંટી લેવાની અને પાછી એના ઈ જ કાણામાં નાખી દેવાની છે આવી રીતે અને નીચેથી ખેંચવાનો છે। જો આવી રીતે ખેંચો દોરો અને દાણો પડી ગયો। હવે આપણે ત્રીજો દાણો પાડવાનો છે। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી સુધી જોડાય અને બધા લોકોને વર્ક આવડે અને જેટલો તમારાથી થાય એટલો સપોર્ટ કરજો। જો આવી રીતના આપણું કેવું સરસ બટન તૈયાર થઈ ગયું છે।